જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે બનાવીશું ક્રિસ્પી એન્ડ યમી પાસ્તા। તો ચાલો આપણે જોઈએ પાસ્તા બનાવવા માટેની સામગ્રી। સૌપ્રથમ આપણે એક બાઉલમાં લઈશું કોર્નફ્લોર, ત્યારબાદ છીણેલો આદુ અને સમારેલા મરચાં, ત્યારબાદ લઈશું સમારેલું લસણ, સમારેલી મોટી ડુંગળી અને સમારેલી ઝીણી ડુંગળી। સૌપ્રથમ આપણે એક કઢાઈમાં 1 અથવા તો અડધો લીટર જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું। ત્યારબાદ તેમાં આપણે મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું અને પાસ્તાના પ્રમાણનું પણ મીઠું આપણે સાથે જ એડ કરી લઈશું। ગેસ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ રાખી દઈશું। હવે આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। પાણીને આપણે ગરમ થવા દઈશું। પાણી જ્યારે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે પાસ્તાને પાણીમાં એડ કરી લઈશું અને પાસ્તાને આપણે બાફવા માટે મૂકી દઈશું। 10 મિનિટ સુધી આપણે પાસ્તાને બાફવા માટે મૂકી દઈશું। તો મિત્રો 10 મિનિટ થઈ ચૂકી છે। હવે આપણે ચેક કરી લઈએ કે આપણા પાસ્તા બફાઈ ગયા છે કે નહીં। તો તમે જોઈ જ શકો છો કે આપણા પાસ્તા છે બફાઈને રેડી થઈ ચૂક્યા છે। હવે એ પાસ્તાને આપણે સ્ટેન કરી લઈશું, જેનાથી તેની અંદરનું પાણી છે એ નીકળી જાય। ત્યારબાદ એક બાઉલમાં આપણે કોર્નફ્લોર લીધેલો હતો, તેમાં આપણે થોડું પાણી એડ કરી લઈશું અને તેને મિશ્રિત કરી લઈશું। ત્યારબાદ એક કઢાઈમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે સમારેલું લસણ નાખીશું। ત્યારબાદ છીણેલો આદુ અને સમારેલા મરચાં જે આપણે તૈયાર કરેલા હતા તે નાખી દઈશું। ત્યારબાદ ઝીણી ડુંગળી અને મોટી ડુંગળી પણ નાખી દઈશું। બંનેને આપણે સરખી રીતે એકદમ મિશ્રિત કરી અને સાતળી લઈશું। સરખી રીતે સાતળી લીધા બાદ હવે તેમાં આપણે ટોમેટો સોસ નાખીશું। ત્યારબાદ આપણે રેડ ચીલી સોસ, સોયા સોસ એડ કરીશું। અને આપણે ફરીથી એને સાતળી લઈશું। ત્યારબાદ આપણે જે કોર્નફ્લોરનું મિશ્રણ એડ કરી લઈશું, જે આપણે રેડી કરેલું હતું, તેને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણી ગ્રેવી। હવે તે ગ્રેવીની અંદર આપણે બાફેલા પાસ્તા એડ કરી લઈશું અને તેને સરખી રીતે મિશ્રિત કરી લઈશું। સરખી રીતે મિક્સ કર્યા બાદ હવે તમે જોઈ શકો છો કે આપણા જે પાસ્તા છે એ એકદમ રેડી થઈ ચૂક્યા છે। તો તમે જોઈ જ શકો છો। તો મિત્રો તમે પણ ઘરે આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂર જણાવશો કે તમને આ પાસ્તા કેવા લાગ્યા। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય શ્રી કૃષ્ણ મિત્રો।